ગુજરાત પર ત્રાટકશે તૌકતે જેવું વાવાઝોડું। 5 દિવસ ભયંકર ગરમી બાદ ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। આ સાથે ગુજરાત પર તૌકતે જેવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાની અને ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂ એલર્ટ કરાયું છે। આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે। રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરોલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે। રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી 5 દિવસ ભયંકર વાવાઝોડાની સાથે વરસાદની આગાહી કરાઈ છે, જેની ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે। 22મી મે અને 24મી મેના રોજ આગાહી કરવામાં આવી છે। મિત્રો, ચોમાસાના આરંભ પહેલા વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। જ્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓમાં નેતૃત્વ ચોમાસું આગળ વધવાની આગાહી પણ કરી છે। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ભાઈઓ, આવા જ હવામાનને લગતા સમાચાર જોવા માટે આપણી ગુજરાતી વાસ્તવિક સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાઇડમાં આપેલા બેલવાળા આઇકનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરો, જેથી અમારા બધા જ સમાચાર તમારા સુધી પહોંચી શકે। ધન્યવાદ।